મગરપુરામાં વગર લાયસન્સ ચાલતી બે ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી મકરપુરાના દંડેશ્વર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન એસઓજીના એએસઆઈ મનીષકુમાર કરણભાઈ રાવને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલને આધારે મકાન નંબર 96 રણજીતનગર વિષ્ણુનગર સોસાયટી પાછળ દંતેશ્વર પ્રતાપનગરમાં ચેક કરતા એક કિસમ ગોવિંદસિંહ ઉર્ફે રવિ કલ્યાણસિંહ ભંડારી મળી આવેલ, જેને ખાનગી સિક્યુરિટી સર્વિસના લાયસન્સ બાબતે પૂછતા તેઓએ જય ભારત સિક્યુરિટી ફોર્સ ખાનગી સિક્યુરિટી અંગેનું લાયસન્સ અને 2022 બાદ રિન્યુ કરેલ ન હોય સિક્યુરિટી એજન્સીમાં 3 સિક્યુરિટી ગાર્ડને વાકુડિયા રોડ વિસ્તારમાં નોકરી ઉપર રાખીને છેલ્લા 12 વર્ષથી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલન કરે છે તથા મકરપુરાના વાણિજ્ય વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર લોટન નાવને મળેલ બાતમી હકીકતને આધારે આત્મીય હાઇટ્સ એપાર્ટમેન્ટના નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરેલ અને તેઓના સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવી નામઠામ પૂછતા દિનેશભાઈ રાવજીભાઈ પાટણવાડિયા નાઓએ સિક્યુરિટી સર્વિસના લાયસન્સ બાબતે પૂછતા તેઓએ કોઈ લાયસન્સ મેળવેલ ન હોય તેઓ છેલ્લા 6 માસથી વગર લાયસન્સે 8 સિક્યુરિટી ગાર્ડ પુરુષ માણસો જુદા જુદા વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય કરી રહ્યા છે। પકડાયેલ આરોપીના નામ જય ભારત સિક્યુરિટી ફોર્સના સંચાલક વિરેન્દ્ર ભુવનેશ્વર મિશ્રા, વગર લાયસન્સે ચલાવતા સિક્યુરિટી એજન્સીના સંચાલક દિનેશભાઈ રાવજીભાઈ પાટણવાડિયા।